આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા કહી શકાય કે પૂર્ણામાં ઈ મોપેડના ગોડાઉનમાં આગની ઘટના બની છે। તો આગ લાગતા 19 ઈ મોપેડ બળીને ખાખ થયા છે। ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂકવામાં આવ્યા હતા। ગોડાઉનમાં કેટલીક મોપેડને ચાર્જિંગમાં મુકાઈ હતી। તો સમાચાર પ્રાપ્ત થયા છે ચાર્જિંગ દરમિયાન અચાનક આગ લાગી હતી। તાત્કાલિક ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। આગ લાગતા 19 જેટલી ઈ મોપેડ બળીને ખાખ થઈ છે। 1.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી। તો સુરતના પૂર્ણામાં ઈ મોપેડના ગોડાઉનમાં અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। તો 19 જેટલા ઈ મોપેડ બળીને ખાખ થયા છે, નુકસાન થવા પામ્યું છે। ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ મુકાયા હતા, જેમાં ગોડાઉનમાં કેટલીક મોપેડને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી। ચાર્જિંગ દરમિયાન અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં પૂર્ણામાં ઈ મોપેડના ગોડાઉનમાં આગની ઘટના બની છે, શું છે માહિતી, કેટલું નુકસાન થવા પામ્યું? ઘટના સામે આવી છે, જેમાં ઈ મોપેડનું જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર મોટી સંખ્યામાં કહી શકાય કે ઈ મોપેડ જે છે તે રાખેલા હતા અને ઈ મોપેડમાં ક્યાંક ને ક્યાંક જે અમુક ઈ મોપેડ હતા તેમને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા હતા। તેમાં શંકાસ્પદ રીતે ક્યાંક ને ક્યાંક આગ લાગી હતી। હવે આગ લાગવાનું મુખ્ય કારણ તો જાણી શકાયું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયું હોય અને તેના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। પરંતુ જે પ્રકારે આગ લાગી હતી અને આગને પગલે ક્યાંક ને ક્યાંક જે ઈ મોપેડ હતા તેમાં 19 જેટલા ઈ મોપેડ છે તે બળીને ખાખ થઈ ગયા હતા। સાથે સાથે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। કહી શકાય કે તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી તેને લઈને 60 જેટલા ઈ મોપેડો જે છે તે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનમાં ખૂબ જ ધુમાડો હતો, જેથી ઓક્સિજન માસ્ક પહેરીને ફાયર વિભાગને જવાનોને કામ કરવું પડ્યું હતું। તો કે શબ્દ સુધી આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ ઈ મોપેડને નુકસાન થયું છે ને તેના કારણે આ નુકસાનનો આંકડો જે છે તે મોટો આંકવામાં આવી રહ્યો છે। જી, આ જે આગ લાગી ત્યારે કોઈ કર્મચારી ત્યાં હાજર હતા કે કેમ? નહીં, જે પ્રકારે આગ લાગી તે દરમિયાન વહેલી સવારની આ ઘટના છે, કારણ કે આ ઘટના દરમિયાન આ ઈ મોપેડનો જે શોરૂમ છે તે બંધ હતો, પરંતુ ક્યાંક જે એક કર્મચારી જે છે તે આવ્યો હતો ને એક બાદ એક જે ક્યાંક ને ક્યાંક ડિસ્પ્લેમાં મૂકવામાં આવતી હોય છે તે તમામ ઈ મોપેડો જે છે તેમને ચાર્જિંગમાં મૂકવામાં આવતી હતી, કારણ કે દરરોજ માટે જે પ્રકારે આ ઈ મોપેડ જે છે તે લોકો જોવા આવતા હોય છે અને તેને ચાર્જિંગમાં મૂકીને લોકો જે છે તે તેમની રાઇડ લેતા હોય છે। ક્યાંક ને ક્યાંક તે ડિસ્પ્લે માટે પણ મૂકવામાં આવતી હોય છે। એવી તમામ જે આ ઈ મોપેડ 19 જેટલી હતી તે ઈ મોપેડોને ચાર્જિંગ મૂકવામાં આવી। તેમાંથી કહી શકાય કે જે પ્રકારે અમુક ઈ મોપેડો જે છે તે ચાર્જિંગ દરમિયાન ક્યાંક ને ક્યાંક તેમાં સ્પાર્ક થઈ હોઈ શકે છે અને તેના કારણે આગ પ્રસરી હતી। તેના કારણે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ગોડાઉનમાં રાખેલી 19 જેટલી જે ડિસ્પ્લેમાં મૂકેલી ઈ મોપેડો જે છે તે બળીને ખાખ થઈ ગઈ હતી। સાથે સાથે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં 7 જેટલી જે ફાયર વિભાગની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર માસ્ક જે કહી શકાય કે ઓક્સિજન માસ્ક પહેરીને ફાયર વિભાગની કામગીરી કરવામાં આવી હતી। તેના જ કારણે 60 જેટલી મોપેડો બચાવી લેવામાં આવી છે। એટલે કહી શકાય કે એકંદરે આ સમય દરમિયાન વહેલી સવારે કોઈ હાજર ન હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાતે કર્મચારી જે છે તે વહેલી સવારે આવતો હોય છે અને તે ડિસ્પ્લે મૂકવામાં આવતી આ જે મોપેડો જે છે તે ચાર્જિંગમાં મૂકવામાં આવતી હોય છે। તેમાં જ ક્યાંક સ્પાર્ક થયો છે ને તેના જ કારણે આગ લાગી છે। એટલે જે પ્રકારે જયારે આગ લાગી ત્યારે આ ગોડાઉનની અંદર કોઈ હાજર ન હતું, જેથી શબ્દસીમાં મોટી દુર્ઘટના બનતા અટકી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં પૂર્ણામાં ઈ મોપેડના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા 19 જેટલા ઈ મોપેડ બળીને ખાખ થયા છે। ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ પણ મૂકવામાં આવ્યા હતા। તો કહી શકાય કે ચાર્જિંગ દરમિયાન અચાનક આગ લાગી હતી। તો તાત્કાલિક ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગની 7 જેટલી ગાડી સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો 1.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી।